નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ઉદાહરણ 1 સુધીનો અભ્યાસ કરેલો. હવે મિત્રો આજે ઉદાહરણ 2 થી 5 નો અભ્યાસ કરવો છે. ઉદાહરણ 2 ની અંદર રકમમાં આવી સ્પષ્ટતા કરી છે કે કોઈ એક વ્યક્તિ, દાખલા તરીકે વ્યક્તિનું એ સ્થાન છે અને તે કોઈ એ પરથી કોઈ મિનારાની એટલે કોઈ ઇમારત છે સી સ્થાને તેને ખૂબ દૂરના બિંદુની સાપેક્ષે એને માત્ર ખૂબ દૂરના બિંદુની સાપેક્ષે કોઈ દૂરનું બિંદુ O એની સાપેક્ષે એ વ્યક્તિ આ મિનારાનું અવલોકન કરે છે. હવે તે વ્યક્તિ એથી આમ જમણી બાજુએ 100 મીટર દૂર જઈ અને બી સ્થાનેથી ફરીવાર પેલા સી સ્થાને રહેલા મિનારાનું અવલોકન કરે છે, ખૂબ દૂરના બિંદુ O ની સાપેક્ષે. એટલા માટે સમજાવવા પ્રયત્ન છે કે ખૂબ દૂરનું બિંદુ હોય તો દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થાય અને તમે ખૂબ દૂરના બિંદુ હોય તો એથી O નું જેટલું અંતર હોય એટલું જ B થી O નું અંતર લઈ શકાય. માટે દૂરના O એ દૂરનું બિંદુ છે એવું સમજાવવા પ્રયત્ન છે. અને એને સ્પષ્ટતા કરી છે કે આ બનતો ખૂણો 40 ડિગ્રી હોય તો પેલા વ્યક્તિ શરૂઆતમાં એ સ્થાનેથી સી પેલા મિનારાનું સ્થાન સી છે તે નક્કી કરો. તો એક સાદી સમજ છે ગણિતની. આપણે 10મા ધોરણમાં પણ શીખી ગયા કે આપણને ખૂણો આપ્યો છે અને આપણને ખબર છે કે tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને તેથી AC એટલે AC એ પેલા A થી C મિનારાનું અંતર છે જે ગણવાનું છે આપણે. તો AB ભાગ્યા tan 40, AB 100 મીટર આપ્યું છે, નીચે tan 40, અને તમે લોગેરિથમની મદદથી લોગ ટેબલમાં નેચરલ tan માં 40 નું મૂલ્ય કેટલું છે એ આપણને બોર્ડની એક્ઝામમાં પણ લોગ ટેબલ આપ્યું હોય તો તમે એના પરથી નક્કી કરી શકો. tan 40 ની કિંમત લગભગ 0. હું સરળતા ખાતર લઈ લઉં તો 8391 છે, 8391. તેથી AC તમે સાદુરૂપ આપવામાં આવે તો આ 119 મીટર થાય. આમ શરૂઆતમાં જે વ્યક્તિ ઊભો છે ત્યાંથી મિનારાનું અંતર 119 મીટર છે. આ મીટરમાં આપ્યું છે, માટે મીટરમાં અંતિમ જવાબ લખવો પડે, એકમ સાથે લખવો પડે. તો આ ઉદાહરણ 2 એક સમજ માટેનું છે મિત્રો. તેવું જ ઉદાહરણ 3. ઉદાહરણ 3 એ મોટા અંતરોના માપન માટેની જે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત શીખ્યા તે સૂત્રનો જ ઉપયોગ છે. માત્ર કિંમતો એપ્લાય કરવાની છે. રકમ આમ છે કે પૃથ્વીના કોઈ બે વ્યાસાંત બિંદુઓ A અને B પરથી એક સાથે કોઈ વ્યક્તિ અવલોકન કરી અને અવલોકન દિશાઓ ચંદ્રનું અવલોકન કરે છે અને તે અવલોકન કરી થીટા ખૂણો 1 ડિગ્રી 54 મિનિટ જેટલો માપે છે ટેલિસ્કોપની મદદથી. જો જે બે વ્યાસ પરના બિંદુઓનું અંતર એ બીજા શબ્દોમાં પૃથ્વીનો વ્યાસ છે અને તેનો વ્યાસ આપણને આપી દીધો છે કે 1.270 × 10⁷ મીટર હોય
એ આપણી થિયરીમાં નાનો ડી થયો. તો પૃથ્વીથી ચંદ્રનું અંતર કેપિટલ ડી માપો. મિત્રો આમ હજી તો હું રકમ જ વાંચું છું, જે તમારે રકમ ધ્યાનથી વાંચવાની છે, અને રકમ વાંચીને જે કિંમતો આપી છે મેં અહીં આગળ પ્રથમ લખી નાખી. હવે આમ તો સાદું સૂત્ર કે તમે આગળ દ્રષ્ટિસ્થાન ભેદની રીતે ખૂણો બરાબર આ ચાપ બને અને આ ત્રિજ્યા બને, એટલે ડાયરેક્ટ એ સૂત્રનો જ ઉપયોગ કરવો છે. સૂત્રનો ડાયરેક્ટ આમ જ ઉપયોગ કરવો છે કે ભાઈ ખૂણો થીટા બરાબર ડી ભાગ્યા ડી હોવાથી આ કેપિટલ ડી પૃથ્વીથી ચંદ્રનું અંતર કેપિટલ ડી બરાબર ડી અપોન થીટા. માત્ર કિંમતો જ એપ્લાય કરવાની છે, પરંતુ આ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્ર તમે ત્યારે જ વાપરી શકો જ્યારે ખૂણો રેડિયનમાં હોય. ફિઝિક્સમાં ક્યારેય ખૂણો ડિગ્રી અને મિનિટમાં ન જોઈએ, રેડિયનમાં જ કન્વર્ટ કરવો પડે. એટલે આ બધા એક્ઝામ્પલોની સમજ એ આપેલો ખૂણો રેડિયનમાં કેવી રીતે ફેરવવો એ જ સમજ છે. તો મિત્રો આને રેડિયનમાં કેવી રીતે ફેરવવો, તો મેં ઉદાહરણ 1 માં તમને રેડિયનમાં ફેરવતા શીખવ્યું. આપણે જો એક વસ્તુ આપણને યાદ રહેતી હોય તો આ બધા ખૂણાઓ રેડિયનમાં ફેરવવાના બહુ સરળ થઈ જાય. દાખલા તરીકે ઉદાહરણ 1 માં આપણે સાબિત કર્યું કે 1 સેકન્ડને રેડિયનમાં ફેરવીએ તો 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન બને. જો આવું યાદ ન રહેતું હોય તો તમારે ઉદાહરણ 1 ફરીવાર ગણી અને 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન સાબિત કરવું પડે. પણ આ યાદ હોય તો કેટલું સરળ થઈ જાય મિત્રો. હવે હું શું કરીશ, તો આ જે આ ખૂણો આપ્યો છે બધો સેકન્ડમાં ફેરવવા પ્રયત્ન કરીશ. કેવી રીતે, તો પહેલા તો આ 1 ડિગ્રીની 60 મિનિટ અને આ બીજી 54 મિનિટ તો છે જ, એટલે મિનિટમાં ફેરવી દઉં તો 114 મિનિટ થાય. 1 ડિગ્રી અને ડિગ્રી એ કલાક જેવું જ છે. 1 ડિગ્રી જેવી રીતે 1 કલાકની 60 મિનિટ એમ 1 ડિગ્રીની 60 મિનિટ અને બીજી 54 આપી છે, એટલે બંનેનો સરવાળો 140 મિનિટ થયો. આને સેકન્ડમાં ફેરવવું હોય તો આપણને ખ્યાલ છે કે 1 મિનિટની 60 સેકન્ડ થાય. એટલે તમે આને 60 વડે ગુણી દો તો સેકન્ડમાં કન્વર્ટ થઈ જાય. સેકન્ડ માટે 2 અવતરણ ચિહ્નો વાપરીએ છીએ મિત્રો. ડિગ્રી માટે મીંડું, મિનિટ માટે 1 અવતરણ ચિહ્ન, સેકન્ડ માટે 2 અવતરણ ચિહ્ન. અને હવે રેડિયનમાં કન્વર્ટ કરવું છે તો મને ખ્યાલ છે કે 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. તો હવે સમગ્ર ખૂણો રેડિયનમાં આવી ગયો. આ કિંમતે લેવી પડે, એટલે માટે અહીં કિંમત એપ્લાય કરી દઉં તો કેપિટલ ડી બરાબર સ્મોલ ડી આપ્યું છે આપણને 1.270 ગુણ્યા 10⁻⁷ અને થીટા 114 60 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻⁶. તમે કેલ્ક્યુલેટરમાંથી સાદુરૂપ આપીએ તો આના વડે કેલ્ક્યુલેટરથી 1.270 ભાગ્યા 114 જે જવાબ આવે એને ફરીવાર ભાગ્યા 60 ફરીવાર ભાગ્યા 4.85. વિદ્યાર્થી મિત્રો અહીં એક ધ્યાન રાખવાનું છે, કામ નથી કરવાનું. 1.270 કેલ્ક્યુલેટરમાં ભાગ્યા 144 પછી ગુણ્યા 60 એવું નથી કરવાનું. આપણને શરૂઆતમાં 11માં થોડું કેલ્ક્યુલેટરમાં થોડી ચોકસાઈ રાખવી પડશે. આપણે આનું સાદુરૂપ કેવી રીતે આપીશું આપણે, તો 1.270 ભાગ્યા કેલ્ક્યુલેટરમાં 114 કરીશું, ફરીવાર ભાગ્યા 60, ફરીવાર ભાગ્યા નિશાની 4.85. તો માનો તમે આ સાદુરૂપ
આપશો તો પોઈન્ટ પછી ઘણી ઘાતો મળશે. 0.34 મિનિટ પછી તમને અંક મળશે ગુણ્યા 10 ની 13 ઘાત મીટર. પરંતુ અંતિમ જવાબ એક અહીં પોઈન્ટ પછી માનું 1 2 3 4 5 જેવા મીંડાણ પછી કંઈક આવશે. અંતિમ જવાબ જો હું તમને વાત કરું તો આમ આવશે લગભગ. તો અંતિમ જવાબ તમે એક અંક પછી દશાંશ ચિહ્ન લખવામાં આવે તો આદર્શ સ્થિતિમાં એનો જવાબ કહેવાય. એટલે મારે આ પોઈન્ટને 1 2 3 4 5 ઘાતો જમણી બાજુ ખસેડવાનું છે. માટે આની 5 ઘાત ઓછી થાય. તેથી d બરાબર 3.84 ગુણ્યા 10 ની આની 5 ઘાત ઓછી થાય એટલે 8 ઘાત મીટર. મિત્રો આ કેલ્ક્યુલેટર થી આપણે ચેક કરવાનું છે તો તમને આવો જવાબ મળશે અહીં. વિદ્યાર્થી મિત્રો એના પછીનું ઉદાહરણ 4 એ પણ માત્ર કિંમતો જ એપ્લાય કરવાની છે. એમાં આપ્યું છે કે સૂર્યનો કોણીય વ્યાસ 1920 સેકન્ડ છે. કોણીય વ્યાસને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ. એ આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં જોયું. તો એ આલ્ફા આપી દીધો છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર છે, જે એનું એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. આ પછી લંબાઈના મોટા એકમોમાં આ મૂલ્ય યાદ પણ રાખવાનું છે આપણે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આટલા મીટર છે. તો સૂર્યનો વ્યાસ ડાયામીટર કેટલો? તો અહીં પણ એક જ સૂત્ર કે ખૂણો બરાબર અહીં ચાપ તરીકે સ્મોલ ડી અને ત્રિજ્યા તરીકે કેપિટલ ડી. સમીકરણ પરથી આપણે સૂર્યનો વ્યાસ ડી બરાબર આલ્ફા ઇન્ટુ ડી એટલે માત્ર ગુણાકાર જ કરવાનો છે. પણ ફરી વાર શું ધ્યાન રાખીશું તો ખૂણાઓ સેકન્ડ કે ડિગ્રી કે મિનિટમાં ચાલે નહીં. ફિઝિક્સમાં રેડિયનમાં જ કન્વર્ટ કરવા પડે. આ બધા સૂત્રો રેડિયનમાં ખૂણો હોય તો જ સાચું. માટે આને રેડિયનમાં કન્વર્ટ કરવું પડે. રેડિયનમાં કેટલું થાય તો 1920 અને મેં યાદ રાખ્યું છે કે 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10 ની -6 રેડિયન. મિત્રો જો તમે એ યાદ ન રાખ્યું હોય તો તમારે ફરીવાર ઉદાહરણ 1 જેવી ફરીવાર મહેનત કરી અને 1 સેકન્ડ બરાબર સમથિંગ રેડિયન મેળવી અને કિંમત મૂકવી પડે. એટલે ખૂબ લંબાઈ વધી જાય. બસ માત્ર કિંમતો એપ્લાય કરું તો તેથી ડી બરાબર આલ્ફા 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની -6 ઘાત અને આ 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત. મિત્રો તમે કેલ્ક્યુલેટરથી આ ત્રણનો ગુણાકાર કરી અને ઘાત 11 માંથી 6 જાય એટલે 10 ની 5 ઘાત. પરંતુ તમને એ બધી કિંમતો ખૂબ મોટી મળે. તેથી એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકશો તો આ બાજુ ખસેડવું પડશે એટલે એટલી ઘાત પ્લસ થતી જશે. માટે અંતિમ જવાબ તમને 10⁹ મીટરના ક્રમનો આવશે અથવા મેળવી શકાશે. તો એ તો કેલ્ક્યુલેટરથી આમ ખસેડવામાં આવે તો એટલી ઘાત ઘટે. આમ તમે દશાંશ ચિહ્નને લાવશો ત્યારે એટલી પ્લસ થતી જશે. એટલે 5 અને બીજા 4 અંક આમ લાવવી પડશે દશાંશ ચિહ્નને. એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકવા માટે. તો
માત્ર કિંમતો અને કેલ્ક્યુલેટરની મદદથી જ ગણતરી છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5. ઉદાહરણ 5 એ તમને એક અંદાજ લગાવવા માટેનું ઉદાહરણ છે. ઉદાહરણ 5 ની અંદર આમ સમજાવ્યું છે કે કોઈ ન્યુક્લિયસનું પરિમાણ, ન્યુક્લિયસનું પરિમાણ એટલે એની ત્રિજ્યા, બીજા શબ્દોમાં 10⁻15 મીટર થી 10⁻14 મીટર. જુદા જુદા તત્વોના ન્યુક્લિયસોની ત્રિજ્યા જુદી જુદી હોય, માટે મોટાભાગના બધા જ ન્યુક્લિયસોની ત્રિજ્યા આ અહીંથી શરૂ કરીને આટલામાં સમાઈ જાય. હવે એને એક સમજાવવા પ્રયત્ન કર્યો છે કે ભાઈ ન્યુક્લિયસનું સાચું પરિમાણ આટલું છે, પરંતુ આને તમે કોઈક રીતે વધારી અને આને વધારીને 10⁻5 મીટર થી 10⁻4 મીટર જેટલું કોઈક રીતે વધારવામાં આવે તો તમે કેટલું વધારે? -15 નું -5 એટલે કે તમે 10⁻10 આટલું એનું પરિમાણ વધાર્યું ન્યુક્લિયસનું. એનો અર્થ કે તમે પરમાણુની અંદર ન્યુક્લિયસ એટલું સૂક્ષ્મ છે, એને 10⁻10 જેટલું વધારવામાં આવે તો આટલું પરિમાણ એ નાની ટાંકણીની અથવા નાની પિનનો જે તીક્ષ્ણ અણીવાળો ભાગ છે એનું પરિમાણ આટલું થાય. આપણા માથાના વાળનું પરિમાણ 10⁻6 મીટર થાય, એનાથી નહીવત થોડી જાડાઈ વધુ. એટલે પિન જે રહી ટોકણી અથવા આપણી ઘરે રહેલી સોય, એનું મથારું, એ તીક્ષ્ણ મથારું એ આટલા મીટરની ક્રમનું હોય. એને એમ કીધું કે તમે ન્યુક્લિયસનું પરિમાણ વધારી અને એક તીક્ષ્ણ પિનના માથા જેટલું કરવામાં, એટલે આટલું કરવામાં આવે. એટલું કરવા માટે કેટલી ઘાત વધારવી પડે? 10⁻10 વધારવી પડે. તો પરમાણુનું પરિમાણ કેટલું થાય? તો આમ એટલે કરતા પરમાણુનું પરિમાણ 10⁻10 મીટર છે, જે 10⁻10 મીટર વધારતા 1 મીટર બને. એનો અર્થ કે ફરીવાર આ કેવું સમજાવવા પ્રયત્ન છે કે પરમાણુ આપણા શરીરમાં સૂક્ષ્મ, દરેક પરમાણુ એમાં ન્યુક્લિયસ કેટલી સૂક્ષ્મ જગ્યામાં છે. તો એ આવું સમજાવવા માંગે છે કે ભાઈ ન્યુક્લિયસને તમે મોટું કરતા જાઓ. કોઈ એવો માઇક્રોસ્કોપ બનાવ્યો અને એને મોટું કરતું ન્યુક્લિયસની તીક્ષ્ણ પિન હોય એના મથારા જેટલું મોટું જોવામાં આવે તીક્ષ્ણ પેનના, તો એ સ્થિતિમાં પરમાણુ કેટલું મોટો દેખાય, કેટલો મોટો થાય? તો 1 મીટર ત્રિજ્યાનો ગોળો હોય એવડો થાય. 1 મીટર ત્રિજ્યાનો ગોળો એટલે આવરો મોટો, આમ આટલો મોટો પરમાણુ હોય, એવડો મોટો પરમાણુ થાય. એવું કોઈ તમે એવું કોઈ માઇક્રોસ્કોપ બનાવ્યું હોય તો તમને ન્યુક્લિયસ એ તમારા બોલ પેનનો પાતળા પોઈન્ટના મથારા જેટલું દેખાય. એનો અર્થ પરમાણુમાં એટલું સૂક્ષ્મ ન્યુક્લિયસ છે, એવું સમજાવવા માટે આ ઉદાહરણ આપ્યું છે. માટે ઉદાહરણ 5 2-3 વાર વાંચવું પડે. શરૂઆતમાં તો તમને એવું લાગે કે આ શું કહેવા માંગે છે, પણ એ એવું સમજાવવા પ્રયત્ન છે કે તમે ન્યુક્લિયસને મોટું કરી અને તમારી બોલપેનની પિનનું માથું કે
ટાંકણીના મથારા જેટલું તીક્ષ્ણ એની અણીરી એટલું કરવામાં આવે તો એ સ્થિતિમાં પરમાણુ કેટલો મોટો થાય તો 1 મીટર એટલે એની ત્રિજ્યા આટલી થાય. આટલી મીટર ત્રિજ્યાનો ઘોરો હોય એવડો પરમાણુ થાય. તો આમ ઉદાહરણ 2 થી 5 આપણે જોયું, એને આપણે રીતે નોટબુકમાં ગણીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 5 માં આટલું જ લખવાનું છે આપણે.